સાહેબ બંદગી સાહેબ. હે માલિક. સાહેબ બંદગી સાહેબ બંદગી. આપણે આ સ્થિતિ પ્રમાણે જ્ઞાન, કોઈની સ્ટાઇલ માટે નહીં. મહાફકીર અને બધાઈને 33 કરોડ દેવી દેવતાઓ, દેવદાનવ, મહાપુરુષોને બધાને ઓળખતા હોય છે. હવે અતિને ગતિ નહીં. અતિને ગતિ નહીં એટલે મતિ ન આવે, ઉઘાડ ન થાય. કોઈ વસ્તુ હુકવવી હોય ને તો ઋતુ પ્રમાણે જ્ઞાન હોય. એમાં જીવ છે એ સગુણ છે, એને એની માથેથી જે કાંઈ આપણે મળે છે વાતાવરણ, ઋતુ પ્રમાણે જ્ઞાન, એ મતિમાં આવે છે. પણ નિર્ગુણ અને નિરાકાર તરત એ મતિ પકડી લે છે નિરંજનની. કે અહીંયા આવતા આવતા પાણી બન્યું, ઉપર જતા જતા બુંદ બન્યું, એની ઉપર જતા શક્તિ બની, એની ઉપર જતા શબ્દ બન્યો, એની ઉપર જતા નાદ બન્યો, એની ઉપર જતા ગુરુ. એક જ ફેરું બોલે એટલે એનું કામ પૂરું. બ્રહ્મ કા હમ બાલક, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મ હેમ ઉપજે, બ્રહ્મ હેમ સમાપ્ત. જેથી બિના છે સવારામ બાપા કહીશ. ઓહો, મહાપુરુષોને કોટી કોટી નમસ્કાર. લાખો કરોડોમાં કોક વિરલા. જેથી બિના છે मात पिता और पुत्रों के भाता, गुरु समान और कोई नहीं दाता. ની ગમમાં તાકાત તો જુઓ. એક શબ્દ જો મહાપુરુષો બોલે તો પરિપૂર્ણ બોલે, બોલ્યા જ નથી બીજું કાંઈ. એના તરંગો બની ગયા છે એ પ્રમાણે ગતિ હાલી જાય ને. એની હાથીએ બની જાય. જ્યાં 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 એનો ધારણા થઈ જાય ને જે વસ્તુ પકડી લે એટલે ગતિ બની જાય. જેથી ને આપણે બન્યા છે એમ કહે છે. આપણે જે વસ્તુથી બન્યા છે એટલે ખોજ કરી લે તું તારા તનમાં, ખોજ કરી લે તું તારા વિશ્વાસમાં, ખોજ કરી લે તારા મનમાં, ગમ કરીને તો ગોતી લે. વારંવાર નહીં મળે અવસર. ભાઈ એક જ વખતની વાત છે, વારંવાર અવસર ન મળે. સાહેબ તો એમ કહે છે કે જે વસ્તુની પેદાશ નથી એને હુલાન તમે ગોતો છો. સાહેબ બંદગી કરવામાં આવે, બંધનમાંથી છોડાવો. સાહેબ બંદગી સાહેબ બંદગી.